ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ મામલે દાણાપીઠ એસોસિએશન, પરાબજાર એસોસિએશન, સાથોસાથ ગુંદાવડી મર્ચન્ટ એસોસિએશન દ્વારા અડધા દિવસ બંધ પાડવાની છે તે જાહેરાત કરવામાં આવી છે। હું આપને મારી પાછળના છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। જોઈ શકાય છે કે વેપારીઓએ પોતાના વેપાર ધંધા રોજગાર બંધ રાખ્યા છે અડધા દિવસ માટે। તમામ વેપાર ધંધા રોજગાર છે તે બંધ રહેશે। સેક્રેટરી મહેશભાઈ આપણી સાથે છે। મહેશભાઈ, શું કહેશો, ખાસ કરીને ધંધા રોજગાર બંધ રાખવાનો નિર્ણય શા માટે લેવામાં આવ્યો છે? ધી રાજકોટ દાણાપીઠ વેપારી એસોસિએશન દ્વારા ટીઆરપી રાજકોટમાં જે દુર્ઘટના બની છે તે રાજકોટમાં પહેલીવાર બની છે અને લગભગ આશરે 30 થી 35 લોકોના જાન ગયા છે। ત્યારે તેઓની સંવેદનાની સાથે દાણાપીઠ એસોસિએશન જોડાયેલું છે, એટલે પોતાના કરોડો રૂપિયાના ધંધા રોજગાર અડધો દિવસ બંધ રાખી અને સંવેદના બતાવવા માટે તેઓ દરેક વેપારીઓએ સ્વેચ્છાએ પોતાની રીતે દરેક દુકાનો બંધ રાખી અને કરોડો રૂપિયાનો વ્યવહાર ઠપ હોવા છતાં પણ સંવેદના બતાવી છે। તો સંવેદના બતાવવામાં આવી છે। વેપારી આપણી સાથે છે, શું કહેશો? આજરોજ વેપાર ધંધા બંધ રાખવામાં આવ્યા છે। વેપાર ધંધા તો ચોક્કસ અમે લાગણીથી બંધ રાખ્યા છે, પણ અમારી સંવેદનશીલ સરકારને એક નમ્ર અરજ છે કે આવા ગંભીર પ્રકારના કેસીસ બહુ ટાઈમથી બને છે, તક્ષશિલા હોસ્પિટલમાં, બધી જગ્યાએ। તો તમે લોકો જે અધિકારીઓને રિક્વેસ્ટ છે કે ક્યાંય પણ તમે એનઓસી દેતા પહેલા એક વખત ચેક કરો। કોઈના સ્વજન ગુમાવ્યા હોય એનું દુઃખ કેટલું છે એ તો જેના ઉપર વીતી છે એને ખબર પડે છે કે ભાઈ આટલી ગંભીર બેદરકારી। અને ખરેખર તો આમને એકદમ સચોટ ઉદાહરણ બેસાડવા માટે આ લોકોને કાયદાકીય સજા આપવાની જરૂર છે, તો આવો દાખલો બેસશે ગંભીર તો। ચોક્કસ તો વેપારીઓએ પોતાના વેપાર ધંધા રોજગાર છે તે બંધ કરીને સંવેદના પ્રગટ કરી છે। સાથોસાથ સરકાર સુધી એક મેસેજ પણ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે તંત્ર દ્વારા આ મામલે, સરકાર દ્વારા આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। તો સાથોસાથ વેપારીઓનું એવું પણ કહેવું છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં અનેક આ પ્રકારના કાંડ છે તે સામે આવી ચૂક્યા છે। પછી તે તક્ષશિલા કાંડ હોય, ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલનો કાંડ હોય કે હરણી કાંડ હોય, મોરબીનો પુલ દુર્ઘટના કેસ હોય કે પછી હવે રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।